ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે ગીતાનો કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. આ પુસ્તક છે એના લેખક છે સિદ્ધયોગી શ્રી વિભાકરભાઈ રતિલાલભાઈ પંડ્યા. તો ચાલો આપણે વધુ સમય ન બગાડતા આવતીકાલે જ્યાં અટક્યા ત્યાંથી આપણે શરૂ કરીએ. લેખક કહે છે કે સૌ પ્રથમ પહેલા અધ્યાયમાં વિષાદની વાત છે. વિષાદ થાય છે એટલે અર્જુને પોતાને શું કરવું શું ન કરવું તે નક્કી નથી કરી શકતો. કારણ કે સામે લડનારા પોતાના સગાવાલા, સ્નેહીજનો, મિત્રો હતા, ભાઈઓ હતા, કાકા, મામા, સસરાઓ, જમાઈઓ, શાળાઓ, ગુરુઓ અને ભીષ્મ પિતામહ જેવા ભીષ્મ પિતામહ હતા, જેની સાથે નાનપણથી મોટા થયેલા છે. એટલે કે બધા જ મારા હતા. અહીં મારા અને પારકાની ભેદરેખા ઊભી થાય છે. જો આ વખતે સામે ખરેખર દુશ્મન હોત તો અર્જુનને ડફોડફ માથા ઉતારી લીધા હોત, પરંતુ અહીં તો મારા હતા. શરૂઆતમાં તો અર્જુન અહંકારથી ભગવાનને કહે છે કે હું પાંડવ પક્ષનો સેનાપતિ અર્જુન, સારથી ભગવાન શ્રી કૃષ્ણને હુકમ કરું છું કે મારો રથ બંને સેનાની વચ્ચે રાખો, જેથી હું જોઈ શકું કે મારી સામે એટલે કે બાણાવાળી અર્જુન સામે, ગાંડીવધારી અર્જુન સામે કોણ કોણ તીર મારખા લડવા આવેલા છે. અર્જુનનો અહંકાર ફૂફાડા મારે છે. જેમ માણસનો અહંકાર વધે તેમ તે ભગવાનથી દૂર જાય છે. અહંકાર શૂન્ય થાય તો ભગવાનના દર્શન થાય. એટલે કે અત્યારે અર્જુન સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ ભગવાન કૃષ્ણ સામે જ છે. જે નિરાકાર છે તે તેની સામે સાકાર થઈને ઊભા છે. છતાં તે તેના અહંકારથી ભગવાનથી દૂર છે. પણ તેણે જેવા પોતાના સગાવાલાને જોયા કે તરત જ તે મોહગ્રસ્ત થાય છે અને તેની અંદર પહેલી ઈચ્છા આ રણ મેદાન છોડીને ભાગી જવાની થાય છે, જેથી તે આ સંકટથી બચી જાય. જીવનના પ્રશ્નો, સમસ્યાઓ, કોયડાઓ કે ગૂંચો જીવનમાં આવે એટલે તેથી માનવીનો સ્વભાવ ભાગી જવાનો છે. છતાં ભગવાનની સમસ્યાનો ઉકેલ ભાગી જવાથી ન આવે. એટલે કે છતાં જીવનની સમસ્યાનો ઉકેલ ભાગી જવાથી ન આવે. ગીતા પહેલો બોધ જ એ આપે છે કે જીવન એક સંઘર્ષ છે અને તમે જન્મ લીધો એટલે આ જીવન સંઘર્ષમાં તમે જોડાઈ ગયા છો. તો તમે જીવન સંઘર્ષથી ભાગો નહીં પણ લડો. જે પરિસ્થિતિ આવે તેની સામે લડી લો. ભાગવાથી કોઈ પ્રશ્નો, પરિસ્થિતિ કે સંજોગોનો અંત આવતો નથી, પરંતુ તેમનો સામનો કરવાથી અંત લાવી શકાય છે. અને જીવન સંઘર્ષમાં જે લડે છે તેને ભગવાન મદદ કરે છે, પરંતુ લડતી વખતે તેણે નિમિત્ત બનીને જીવનની એક ફરજ છે માટે અકર્તા બનીને આ ફરજ બજાવવાની છે અને તેનું જે પરિણામ આવે તે ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકાર કરવાનો છે. ભગવાને ચોખ્ખી વાત કરી કે જીવન એક સંગ્રામ છે જેમાં માત્ર લડીને જ પાર ઉતરાય છે. ભાગી જવાથી પાર ઉતરાશે નહીં. ભાગેડુ વૃત્તિ નકામી છે. હવે જો લડવું હોય તો અભય થવું જરૂરી છે. અભય થયા વગર લડી શકાય નહીં. હવે ભગવાને અહીંયા અભય અને નિર્ભયના સૂક્ષ્મ ભેદ બતાવેલ છે. એક છે કે નિર્ભય
એ છે કે જે બીજાથી ડરતો નથી પરંતુ બીજાને ડરાવે છે. તેની હાજરીથી બધા જ જીવો ફફડે છે. મન પર દરેકને ટેન્શન રહે છે. બીજું એક છે અભય. તો એ છે કે જે પોતે બીજાથી ડરતો નથી અને પોતે બીજાને ડરાવતો નથી. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે તું અભય થા. ભલે હજુ તારો રાગ દ્વેષ ગયો ન હોય, પણ આધ્યાત્મિક સાયન્સનું પહેલું પગથિયું છે અભય. અને જો તું અભય થયો તો તું 50% જીતી ગયો માન. જેવી રીતે કબૂતર બિલાડીને જુએ છે અને બિલાડી કબૂતરને જુએ છે. બિલાડી કબૂતરને બીવડાવે છે. કબૂતર ભયથી ફફડી જાય છે. તેને ઉડી જવું જોઈએ, તેને બદલે તે પાંખો બંધ કરી દે છે. અને કબૂતર મનમાં વિચારે છે કે મને બિલાડી દેખતી નથી. એટલે હવે ભય ટળી ગયો છે. પરંતુ બિલાડી તો આ મોકાની રાહ જોઈને જ બેઠી હોય છે. તરત જ ઝપટ મારી કબૂતરને પીખી નાખે છે. સસલાની પાછળ શિકારી દોડે છે. ખુલ્લા મેદાનમાં સસલું ખૂબ દોડે છે અને જ્યારે થાકી જાય છે ત્યારે પોતે પોતાના બંને આંખ પર ઢાંકી દે છે અને વિચારે છે કે હું શિકારીને જોતો નથી, તેથી શિકારી મને જોતો નથી. પરંતુ શિકારીને તો આ સહેલું બની જાય છે. તે તો આવીને સસલાને એકસાથે હળવેથી ઊંચકી લે છે. તે જ રીતે શાહમૃગ પણ શિકારીને જોઈને પોતાનું માથું રેતીમાં ઘોસી દે છે અને માને છે કે શિકારીને હું જોતો નથી, એટલે શિકારી પણ મને જોતો નથી. પરંતુ આ આત્મવંચના છે. આમ કરવાથી તો શિકારીને ભાવતું મળી જાય છે અને તેનું કામ સરળ થઈ જાય છે. તેમ અર્જુન પણ આ યુદ્ધની પરિસ્થિતિથી ભાગવા પ્રયત્ન કરે છે અને તે માટે તે તર્કશુદ્ધ દલીલો કરે છે. દલીલો સાંભળીને આપણે પણ મન થઈ જાય કે ચાલો અર્જુનને કહીએ કે તારી વાત સાચી છે અને તું તારે સંન્યાસી થઈ જા અને ગંગા કિનારે ઝૂંપડી બનાવીને ભગવાનનું ભજન કરવા માંડ. તો તું અર્જુન ભજન કરી શકશે? ના, કારણ કે હજુ તેના રાગ દ્વેષ ગયા નથી, અંદરની ક્ષત્રિય વૃત્તિ ગઈ નથી. સામે હરણાનું ટોળું ચરતું જોશે તો તરત જ ઝૂંપડીમાં જઈને તીરકામઠું લઈ આવીને હરણાનો શિકાર કરશે. એટલે કે જ્યાં સુધી કર્તા ભાવ નથી ગયો ત્યાં સુધી તેને કર્મ છોડવાનો અધિકાર નથી. સંજોગોનો સામનો કરવાને બદલે આપણે અંદર તે જો સંજોગો કે સમસ્યા કે પ્રશ્નોથી ભાગી જવાની વૃત્તિ છે, કારણ કે આપણે અભય નથી. બીજું, આપણા મનમાં મારા અને પારકાની ભેદરેખા છે. લેખક એક દાખલો આપીને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણે સમજીએ. કલેક્ટર બહુ જ કડક છે કે જે લોકોએ દબાણ કર્યું હોય, ગેરકાયદેસર દબાણ કર્યું હોય, તે કોઈની શરમ રાખ્યા વગર તે તોડી નખાવે છે. અને એટલે જ તે શહેરમાં ખૂબ ગેરકાયદેસર દબાણ હતું ત્યાં આ કડક કલેક્ટરની બદલી થઈ. તેની પાસે 500 ગેરકાયદેસર દબાણના કેસની ફાઇલ આવી. નોકરીમાં હાજર થયા અને પહેલી જ ફાઇલ દબાણ હટાવવાની આવી. તેણે વટથી ફાઇલ ખોલી અને બધા જ કેસમાં સહી કરવા બોલપેન ચાલુ કરી. અને જેવું પહેલું નામ વાંચ્યું તો પોતાના સગ્ગા ભાઈનું મકાન અડધું દબાણને કારણે કપાઈ જતું હતું. બોલપેન હાથમાં જ રહી ગઈ, સહી ન કરી શક્યા. તેને વિચાર આવ્યો કે જે સગાભાઈનું મકાન પડાવે તેની પાસે બીજી તો શી આશા રાખવી. જેણે બાપાના ના વાળ્યા તે બાવાનું શું વાળે? સગાવાલા શું કહેશે? કુટુંબમાં મારું કેટલું ખરાબ દેખાશે? હવે શું કરું? 3 રસ્તા છે. એક તો જો સહી ન કરે તો કર્તવ્યનું પાલન નથી કરતા એમ થાય. બીજું છે કે જો સહી કરે તો સગાવહાલા અને સમાજમાં ખરાબ દેખાય અને સગા ભાઈનું મકાન તોડાવી નાખવાનું નિમિત્ત બને. હમણાં બીજા કોઈના મકાન હોત તો કોઈ વાંધો ન હતો, પણ આ તો સગા ભાઈનું છે. હવે ત્રીજી છે કે જલ્દીથી આ શહેરમાંથી બદલી કરાવી લે.
કર્તવ્ય નિષ્ઠા પડતી મૂકવી, કારણ મારે મારા જ સગાભાઈનું મકાન તોડવાનો ઓર્ડર નથી આપવો. અને નીચેના અધિકારીઓ પણ ટાંપીને બેઠા છે કે આ સાહેબ આ કેસમાં કેવું વલણ અપનાવે છે, તો આપણે પછી લાગવગ લગાડવાની બારી મળી જાય છે. આમ કલેક્ટર પણ અર્જુનની જેમ બદલી કરાવીને ભાગવાની તૈયારી કરે છે. જૈન સમાજમાં તો અહિંસા પરમો ધર્મ છે. જૈન કુટુંબમાં ઉછરેલ છોકરી મેડિકલમાં જવાનું નક્કી કરે છે. ઇન્ટર સાયન્સમાં દેડકો ચીરવાનો આવે છે. બીજા બધા છોકરા છોકરીઓ દેડકો મજાથી ચીરવા માંડ્યા, પરંતુ આ જૈન છોકરી વિચારે ચડી ગઈ, જો દેડકો ચીરે તો જૈન ધર્મનું અહિંસાનું પાલન થતું નથી, જીવ હિંસા થાય છે અને મેડિકલમાં ન જવાય. જો દેડકો ચીરે અને મેડિકલમાં જવાય તો જૈન ધર્મનું પાલન થતું નથી. હવે શું કરવું? દેડકો ચીરવો કે ન ચીરવો? મેડિકલમાં જવું કે ન જવું? દ્વિધામાં પડી જાય છે ને કંઈ રસ્તો જડતો નથી. આમ માણસને મૂંઝવણ અને બેચેનીમાં આવા પ્રશ્નો કે સમસ્યા સામે અને ઉકેલ ન મળે ત્યારે ભગવાને આ શરીરમાં એક એવું મિકેનિઝમ ગોઠવેલ છે કે માણસ બેશુદ્ધ થઈ જાય છે. આ છોકરી બેશુદ્ધ થઈ ગઈ. બધા જ લોકોની સહાનુભૂતિ તેના તરફ ખેંચાણી અને હાલ પૂરતો દેડકો ચીરવો કે ન ચીરવો પ્રશ્ન અભરાઈ પર ચડી ગયો. આમ ટેમ્પરરી સોલ્યુશન આવી ગયું, પણ આમ ક્યાં સુધી ભાગશો? જીવનમાં સમસ્યાઓ અને પ્રશ્નો તો આવશે જ, ક્યાં સુધી ભાગશો? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જીવન એક સંગ્રામ છે, ભાગો નહીં, લડો. ભયભીત ન બનો, અભય બનો, તો જીવનમાં તમે સફળ થશો. આમ સફળ થવાની પહેલી ચાવી અભય બનો. બીજી ચાવી છે પારકા પરાયા કે મારાની ભેદરેખા મિટાવો. અન્યાયનો સામનો કરો. અન્યાયને સહન કરે છે તે પોતે જ ગુનેગાર છે. પરંતુ અર્જુન મોહગ્રસ્ત છે. બંને પક્ષમાં મારા સગા વહાલા છે અને હવે તો હું યુદ્ધભૂમિમાં આવી ગયો છું, કેવી રીતે છટકું? તેથી અર્જુનમાં મૂકેલું મિકેનિઝમ કામ કરે છે અને અર્જુનને વિષાદ થાય છે. જ્ઞાન મેળવવા માટેની પહેલી શરત છે વિષાદ. જગત પરથી જ્યારે મોહ જાય અને જગતના ગંભીર પ્રશ્નો મનમાં ઉગે અને વિષાદ થાય, ત્યારે વિવેક અને વૈરાગ્ય આવે અને જ્ઞાન મેળવવાની ભૂમિકા બંધાય છે. મન ઊર્ધ્વ થવા તૈયાર થાય છે. આ જ વખતે કારણ શરીરમાં રહેલી કુંડલિની જાગે છે. તેથી કંપન, ડોલન, પરસેવો છૂટવો જેવા લક્ષણો શરૂ થાય છે. આપણે અહીં અલ્પવિરામ મૂકીએ. બીજું આપણે આવતીકાલે ગીતાનો કર્મયોગ લઈશું કે લેખક શું કહેવા માંગે છે. ઘણું બધું સરસ લેખક આગળ પણ બધું સરસ વર્ણવે છે. આપણને સાંભળવાની ખૂબ જ મજા આવશે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.